ચાલો કાલ આપણે જ્યાં 11th માં જ્યાંથી સ્ટોપ કર્યું ત્યાંથી આજે આપણે કન્ટિન્યુ કરશું. શું કહેવા માંગે છે નવું ફંક્શન, કઈ રીતના હવે આપણે એક નવા ટોપિક બાજુ જશું અને એ કઈ રીતના સોલ્વ કરી શકાય છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ઓકે ચાલો હવે કાલ આપણે 11th ની વાત કરતા હતા અને ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. આજે આપણે નવા ટોપિક ઉપર જે ફંક્શન છે એમાં જ આપણે નવી વાત કરવાની છે. કઈ રીતના આપણે ઇનઇક્વાલિટીઝ ઉપર સ્ટડી કરવાનું છે. ઇનઇક્વાલિટી ઉપર ઇનઇક્વાલિટી શું છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ અસમતાઓ. અસમતાઓ ઓકે, ઇનઇક્વાલિટી જે ચાર સાઇન તમને ખ્યાલ છે કે કોઈ વેલ્યુ x ગ્રેટર ધેન y હોય તો એનો મતલબ શું થાય, x ની વેલ્યુ y કરતા કેવી છે, મોટી છે. ઓકે, અને શું કીધું આપણે ગ્રેટર ધેન કે ઓકે, x લેસ ધેન y હોય તો એનો મતલબ શું થાય, x ની વેલ્યુ y કરતા કેવી છે, નાની છે. પછી શું હોય, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ y એનો મતલબ શું થાય, x ની વેલ્યુ ક્યાં તો 2 જેટલી છે, ઇક્વલ ટુ મીન્સ 2 જેટલી છે, અને શું વચ્ચે x ગ્રેટર ધેન પણ આવે અને x ઇક્વલ ટુ, એટલે કમ્બાઈન વચ્ચે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ. ઓકે, તો એની વેલ્યુ ઇક્વલ ટુ પણ છે અને ગ્રેટર ધેન છે, અને એની પછી આ રીતનું પણ આવે લેસ ધેન ઇક્વલ ટુ y, x ની વેલ્યુ y જેટલી છે અથવા y કરતા કેવી છે, ઓછી છે, લેસ ધેન અને ઇક્વલ ટુ. તો આ રીતના તમને આવી બધી સાઇન જે 10મા ધોરણમાં આવી ગયું હોય. ઓકે, બહુ સિમ્પલ રીતના ઉદાહરણ એક બે લઈએ જેને અસમતાઓ કહેવાય. અસમતાઓનો મતલબ શું થાય, ઇનઇક્વાલિટી, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ઇનઇક્વાલિટી. 5 અને 2 વચ્ચે નિશાની મૂકવી હોય, ઓકે, તો શું મૂકશું, ગ્રેટર ધેન મૂકશું. 5 એ 2 કરતા કેવું છે, હાયર વેલ્યુ ધરાવે છે. -5 અને -2 હોય તો આમાંથી હાયર વેલ્યુ કોણ ધરાવશે, -2, એટલે લેસ ધેન કહેવાય. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આવું કે જોવા મળશે તમને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, તો x ની વેલ્યુ કાં તો 0 છે ક્યાં તો 0 કરતા વધારે છે. ઓકે, લેસ ધેન નો મતલબ શું થાય, x ની વેલ્યુ 0 કરતા નાની. 0 કરતા નાની એટલે કેવી થાય, સંખ્યા રેખા ઉપર વાત કરો તો 0 કરતા નાની એટલે કેવી આવશે, માઈનસ આવશે. 0 કરતા મોટાની વાત કરીએ તો ક્યાં સુધી આવે, પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આવે. તો આ રીતના તમારી ઇનઇક્વાલિટી અલગ અલગ હોય. આપણે શું કરવાનું સાહેબ, કે જે ફંક્શન છે આપણા 6x ફંક્શન, એમાં ઇનઇક્વાલિટીઝ નો કઈ રીતના યુઝ થાય છે એ આપણે જોવાની છે. Some important inequalities. Okay, inequalities. Inequalities. Okay, તો આ વસ્તુ આપણે જોવાની છે કે ઇનઇક્વાલિટી શું હોય. કેટલીક અગત્યની અસમતાઓ. આજે આપણે આ ટોપિક શીખવાનો છે કે આ ટોપિકમાં શું કહેવા માંગે છે. આ ટોપિક મુજબ ઇનઇક્વાલિટી સાઇન cos tan cos માં કે cosec માં કયા પ્રમાણે હોય આપણે આ શીખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે એક ફંક્શન લઈશું. કયું ફંક્શન લઈએ આપણે, કયું લઈએ, sin θ. કયું લઈએ, sin θ. ઓકે, તો sin θ ફંક્શન ડોમેઇન અને રેન્જના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતના લખાશે, તો sin θ છે જે તમારું એ ડોમેઇન થી તમને ખ્યાલ છે a થી કેવું હોય, b હોય. તો પહેલો ડોમેઇન હોય, બીજો શું હોય, રેન્જ હોવાનો. તો ડોમેઇન શું છે, ડોમેઇન એટલે કોઈ પણ ઘટક લઈ શકાય, એટલે કે રિયલ નંબર હશે. અને રેન્જ, રેન્જ કેવી આવે છે, -1 થી 1 આવે છે. -1 થી 1 આવે છે. તો આ ફંક્શન નું સ્વરૂપ થયું. શું લખ્યું, sin θ જે છે એ ફંક્શન છે, થીટા નું ફંક્શન છે જે r ટેન્ડિંગ ટુ -1 થી 1 આવે છે. કારણ કે sin ની વેલ્યુ રેન્જ કેવી છે, -1 થી 1. તો આપણે કહી શકીએ કે therefore sin θ બિલોંગ કરે છે તમારું -1 થી 1. ઓકે, sin θ બિલોંગ કરે છે -1 થી 1 માં. આને આમ પણ લખી શકાય -1, આ કયો છે, ક્લોઝ બ્રેકેટ છે. ક્લોઝ એટલે કે કેવું છે, આપણે કહીએ કે ક્લોઝ બ્રેકેટમાં શું કરવાનું હોય,
એ પોઈન્ટ લઈ નાખવાનો હોય અને ઓપન બ્રેકેટ હોય એ પોઈન્ટ લેવાનો ના હોય. તો -1 લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ x x તરીકે અહીં કયો કર્યો છે sin થીટા છે લેસ ધેન ઇક્વલ ટુ 1. હવે આ પ્રશ્ન તમને થશે કે આને શું કહેવાય? તો હું તમને રફમાં અહીં પહેલા શીખવાડી દઉં કે આ વસ્તુ શું કહેવા માંગે છે. ખાસ સમજો. આ વસ્તુ આવડશે તો તમને ખ્યાલ આવશે કે આ રીતના હું સમજાવવા માંગુ છું કે એટલે ખાસ ધ્યાન રાખજો અહીં કે કોઈ પણ હું તમને અહીં પોઈન્ટ લખું છું. અહીં તમને પોઈન્ટ સમજાવું છું. પહેલું એક્ઝામ્પલ લો 2,5 કયું બ્રેકેટ છે? ઓપન બ્રેકેટ છે. ઓપન બ્રેકેટ નો મતલબ શું છે? એ પોઈન્ટ નથી લેવાનો, એની વચ્ચેની વાત છે. ઓકે, હજી આપણે થોડું સરળ બનાવીએ. x બિલોંગ કરે છે 2,5. x બિલોંગ કરે છે 2,5. ઇટ મીન્સ કે x તમારો 2 અને 5 ની વચ્ચે લેવાનો છે, પરંતુ 2 અને 5 લેવાના નથી. તો એને દર્શાવે કે 2 કરતા x મોટો છે ક્યાં સુધી? 5 સુધી. ઇક્વલ ટુ નહીં આવશે, અહીં ઇક્વલ ટુ આવશે નહીં. કારણ શું એનું? કારણ કે ત્યાં કયો છે? ઓપન બ્રેકેટ આપેલો છે. સપોઝ આ હોય તો x બિલોંગ કરે છે 2,5 પરંતુ મેં ક્લોઝ બ્રેકેટ આપેલો છે. અહીં ઓપન છે અહીં ક્લોઝ. એનો મતલબ શું? 2 લેવાનો નથી. 2 પછી 2.1 2.001 કોઈ પણ વેલ્યુ લઈ શકાય. અને અહીં કયો બ્રેકેટ છે? ક્લોઝ આપેલો છે. ઓકે, એટલે કે આને ખુલ્લો અને આને બંધ બ્રેકેટ કહેવાય, પરંતુ આપણે ક્લોઝ અને ઓપન યાદ રાખશું. તો 2 લેવાના નથી એટલે ફક્ત લેસ ના, પરંતુ 5 લેવાના છે એટલે ઇક્વલ ટુ આવશે. શું આવશે? ત્યાં ઇક્વલ ટુ આવશે. સમજાય તમને? આઈ હોપ કે તમને ઓકે સારું એવું બતાય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. એકનું એક જ ઉદાહરણ રાખીએ જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. x belongs to 2,5 અહીંયા ઓપન બ્રેકેટ મૂકી કોઈ પણ લઈ શકે 2,5. અહીં ક્લોઝ છે, અહીં ઓપન છે. તો એને કઈ રીતે લખશું કે તમારો x છે એ 2 કરતા કેવો છે? મોટો છે, પરંતુ 2 લેવાના છે એટલે અહીં શું આવશે? 2 અથવા 2 કરતા મોટો. એને શું હશે? 2 અથવા 2 કરતા મોટો છે x અને 5 કરતા નાનો છે, પરંતુ 5 આગળ ક્લોઝ બ્રેકેટ નથી એટલે કેવો આવશે? ફક્ત લેસ ધેન આવશે. પછીની વાત કરીએ તો આ પછી હું તમને સમજાવું. x બિલોંગ કરે છે 2,5 આવશે. તો x ની વેલ્યુ 2 અથવા 2 કરતા મોટી, પરંતુ ક્યાં સુધી? 5 અથવા 5 કરતા નાની. ઓકે, એટલે ક્લોઝ બ્રેકેટ એટલે બંને બાજુ શું આવશે? લેસ ધેન ઇક્વલ ટુ આવશે. તો આ રીતના ચારે ચાર ઉદાહરણ મેં તમને સમજાવ્યા કે બંને બાજુ ઓપન બ્રેકેટ હોય ત્યારે ઇક્વલ ટુ ની આવશે. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ લો કે x 2,5 હોય તો 2 અને 5 લેવાના નથી. કારણ કે કયું બ્રેકેટ છે? હું તમને બ્રેકેટનો એક ટોપિક લઈશ કે બધા બ્રેકેટ કંઈક અલગ રીતના છૂટા પડતા હોય. આજે આપણે બધા કાઉન્સ કરીએ બ્રેકેટ એટલે શું થાય? કાઉન્સ થાય. બધાના અલગ અલગ પ્રકાર હોય. તો આપણી વચ્ચે બિલોંગ કરે છે 2 અને 5 ની વચ્ચે બિલોંગ કરે છે, પરંતુ 2 અને 5 લેવાના નથી એટલે કાંઈ ઇક્વલ ટુ આવશે નહીં. અહીં 2 લેવાના નથી કારણ કે ઓપન બ્રેકેટ છે, 5 ના ક્લોઝ બ્રેકેટ છે એટલે 5 લેવાના છે એટલે ત્યાં શું આવશે? લેસ ધેન ઇક્વલ ટુ આવશે. અહીં શું આવશે? 2 લેવાના છે, 5 લેવાના નથી એટલે 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 5. અને અહીં બંને સાઈડ કેવો આવશે? ઇક્વલ ટુ આવશે કારણ કે કયો બ્રેકેટ છે? ક્લોઝ બ્રેકેટ છે. ઓકે, તો આ વસ્તુ મેં ઉપર તમને કીધી. ચેપ્ટર નંબર 8 જ્યારે તમારું ચેપ્ટરનું નામ છે ઇનઇક્વાલિટીઝ એટલે કે અસમતાઓ, સુરેખ અસમતાઓ. એ ચેપ્ટર તમારું જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આ બધી વસ્તુ ક્લિયર થઈ જવાની છે. ઓકે, અત્યારે આ 4 ઉદાહરણ દ્વારા સમજવાને ટ્રાય કરો કારણ કે આપણે એક જ ટોપિક બાકી છે એટલે કે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો હવે પાછા આપણે ટોપિક ઉપર વયા કે ટોપિક શું કહેવા માંગે છે જોઈએ કે sin θ ડોમેન થી રેન્જ. ડોમેન એનો શું છે? r છે, એની રેન્જ શું છે? -1 થી 1 છે. તો sin θ -1 થી 1 માં બિલોંગ કરે છે, એની રેન્જ છે, પરંતુ બંને બાજુ કેવું છે? ક્લોઝ બ્રેકેટ છે કારણ કે 1 અને -1 વેલ્યુ આપે. sin 0 છે એ 0 આપે, sin π/2 1 આપે, તો sin 3π/2 શું આપે? -1 આપે. એટલે કે -1 અને 1 ની વચ્ચે sin θ આવેલો છે. ઓકે, સપોઝ હવે હું આને અલગ રીતના પ્રેઝન્ટ કરવા માંગુ છું એટલે કે હું આનો સ્ક્વેર ના ફંક્શનની વાત કરું. સપોઝ હું આનો સ્ક્વેર કરું છું, sin સ્ક્વેર θ ની વાત કરું. તો જ્યારે હું sin સ્ક્વેર ની વાત કરીશ તો કોઈ પણ વસ્તુનો સ્ક્વેર થશે, કોઈ પણ વસ્તુનો સ્ક્વેર થાય તો એ કેવું થઈ જવાનું? પ્લસ. હું તમને એમ કહું કે sin કોઈ પણ એંગલ છે, ધારો કે sin 3π/2 છે પરંતુ એનો વર્ગ છે, તો sin 3π/2 ની વેલ્યુ શું છે? -1 છે. એનો સ્ક્વેર એટલે શું થઈ જવાનું? +1 થઈ જવાનું. સ્ક્વેર છે એટલે પ્લસ જવાનું છે. તો -1 થી આપણે રેન્જ નો એરિયા જોઈએ. -1 0 અને 1 છે, પરંતુ સ્ક્વેર કરશો એટલે પ્લસ આવશે. સપોઝ આમ sin સ્ક્વેર 0 તો 0 આવશે એટલે વર્ગ હોય ત્યાં 0 આવી શકે,
પરંતુ કોઈ દી ઋણ સંખ્યા આવશે ને વર્ગ એટલે ઋણ સંખ્યા આવશે એટલે આ એરિયા આપણે ક્યારે આવવાનો નથી. તો આપણો એરિયા કોની વચ્ચે જવાબ આવશે? sin સ્ક્વેર હંમેશા કોની વચ્ચે જવાબ આવશે? તો આપણે એમ કહી શકીએ સાહેબ કે 0 આવી શકે છે. 0 0 હોય sin સ્ક્વેર 0 એટલે 0 આપે છે. તો 0 આવી શકે છે sin સ્ક્વેર અને શું આવી શકે છે? 1 આવી શકે. જેમ કે sin સ્ક્વેર π/2 હોય તો 1 નો સ્ક્વેર શું થવાનું? 1 થવાનું. ઓકે, સમજાય તમને આ રીતના કે સ્ક્વેર ફંક્શન છે ક્યારે ઋણ વેલ્યુ આપવાની નથી. એટલે કે હું આમ કહી શકું આની ઉપરથી કે sin સ્ક્વેર થીટા છે તમારું એ કેમાં બિલોંગ કરશે? 0 થી 1 માં. ઓકે, sin સ્ક્વેર થીટા કેવું છે? 0 થી 1 માં બિલોંગ કરશે. કારણ કે સ્ક્વેર કર્યું તો એ કેવો સ્ક્વેર. શા માટે આવું શીખવાડું? વચ્ચે વચ્ચે ઘણા એક્ઝામ્પલ એવા આવશે કે જ્યાં સ્ક્વેર ફંક્શનનો યુઝ થતો હશે. જ્યારે તમે એડવાન્સ કે જીના કોઈ મેઇન એક્ઝામની વાત કરતા હશો અને આ ટોપિક આવશે ત્યારે સ્ક્વેર હોય ત્યારે ખબર પડી જવી જોઈએ કે સ્ક્વેર વેલ્યુ હોય ત્યારે ઋણ વેલ્યુ આપવાની નથી. એટલે -1 થી 1 રેન્જ છે એમાં જે આન્સર આપે છે એમાં માઇનસ આન્સર આવશે અને કયો આવશે? 0 થી 1. ઓકે, 0 થી 1 બહુ સિમ્પલ વસ્તુ. આની આ વસ્તુ સેમ એજ ક્યાં લાગુ પડશે? મોડ્યુલસ ફંક્શનમાં. એટલે કે માનાંક. સપોઝ sin થીટા નું માનાંક હોય sin થીટા નું માનાંક તો ઈ કેવું આપે છે? ક્યાં તો 0 આપે છે ક્યાં તો શું આવશે? 0 અને ક્યાં તો કેવું આવશે? +1 આવશે. ઓકે, કેવો આવશે? +1 આવશે. કારણ કે sin થીટા નું માનાંક એટલે સપોઝ sin 3π/2 છે. સપોઝ sin 3π/2 છે માનાંકમાં. તો sin 3π/2 નું વેલ્યુ શું છે? -1. એ શું થઈ જવાનું છે? +1 થઈ જાય. સમજાય તમને? sin 3π/2 નું વેલ્યુ શું છે? -1. એ શું થઈ જવાનું છે? પ્લસ થઈ જવાનું છે. એટલે કે માનાંક હશે તો પણ પ્લસ આવશે. એટલે માનાંક ફંક્શન પણ કોની વચ્ચે જવાબ આવશે? 0 અને 1 ની વચ્ચે જવાબ આવશે. કોની વચ્ચે આવશે? sin સ્ક્વેર થીટા જેમ 0 અને 1 ની વચ્ચે જવાબ આવશે એમ માનાંક ફંક્શન પણ કેવું આવશે? 0 અને 1 ની વચ્ચે આવશે. ઓકે, આ વસ્તુ ખાલી મારે તમને સમજાવવાની હતી કે આ રીતના આ ફંક્શનનું જ્યારે સ્ક્વેર ફંક્શનનો યુઝ થશે ત્યારે આવી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આ જ રીતના હું તમને 6 ફંક્શન સમજાવવાની ટ્રાય કરું કે સ્ક્વેર હોય ત્યારે ઇનઇક્વાલિટી એટલે કે આ બધો સંબંધ છે આ લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ સંબંધમાં શું ચેન્જીસ આવે છે સ્ક્વેર ના લીધે એ આપણે આજે શીખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ફંક્શન લેશું cos થીટા. આ ખાસ તમે નોંધ કરી લેજો. સિમ્પલ વસ્તુ છે, આવડી જશે એવું છે. ચાલો નવું ફંક્શન લઈએ. સેકન્ડ વન જોઈ લેશું cos થીટા. ઓકે, cos ફંક્શન લઈશું. રેડ પેન ઇન કેસ નહીં બતાશે. ઓકે, આપણે cos થીટા ની વાત કરીએ તો cos થીટા છે તમારું એ કોની વચ્ચે આવે છે? એનો ડોમેઇન શું છે? આ છે. એની રેન્જ શું છે? -1 થી 1. ઓકે, તો સેમ એજ કોની જેવું ફંક્શન છે? sin થીટા જેવું ફંક્શન છે. સેમ એજ કોની જેવું ફંક્શન છે? sin થીટા જેવું ફંક્શન છે. તો શું આવશે કે cos થીટા કોની વચ્ચે બિલોંગ કરે છે? -1 લેસ ધેન ઇક્વલ ટુ cos થીટા લેસ ધેન ઇક્વલ ટુ +1. cos ની વેલ્યુ +1 આવે અને -1 આવે. એ તમને ખ્યાલ છે. આ વસ્તુ મેં પ્રેઝન્ટ નવી રીતે કરી છે. ઓકે, એટલે cos થીટા બિલોંગ કરે છે -1 થી 1. સેમ એજ આપણે આને સ્ક્વેર કરશું તો માઈનસ નો વર્ગ એટલે હંમેશા પ્લસ થઈ જવાનું. એટલે હંમેશા એ વસ્તુ ક્યાં તો 0 હશે. cos 0 શું થવાનું? 0 થવાનું. cos સ્ક્વેર 0 હોય તો પણ શું થવાનું? 0 થવાનું. તો 0 અને 1 ની વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? સ્ક્વેર ફંક્શન કોની વચ્ચે આવશે? 0 અને 1 ની વચ્ચે આવશે. ઓકે, એટલે કે cos સ્ક્વેર થીટા છે તમારું એ બિલોંગ કરશે ક્યાં તો એની વેલ્યુ 0 હશે ક્યાં તો એની વેલ્યુ 1 હશે. માઈનસમાં વેલ્યુ આવશે નહીં. કારણ કે એનો સ્ક્વેર થાય સ્ક્વેર કોઈ પણ ફંક્શનનો સ્ક્વેર હોય અથવા કોઈ પણ વેલ્યુનો સ્ક્વેર હોય હંમેશા કેવો બની જાય? પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો પણ કેવો બનવાનો? પ્લસ બનવાનો. ઓકે, સેમ એજ આપણે મોડ્યુલસ ફંક્શનની વાત કરીએ તો cos થીટા નું માનાંક છે એ પણ કોની વચ્ચે આવશે? 0 અને 1 ની વચ્ચે આવશે. ઓકે, તો આ રીતના sin અને cos બંને કોપી ફંક્શન હતા. ખાસ તો તમારે એનું શું ધ્યાન રાખવાનું કે એનો ડોમેઇન અને રેન્જ લખીને પછી તમે ફંક્શન સમજાવી શકો છો. હવે નેક્સ્ટ ફંક્શન ધ્યાન રાખજો. sin cos કોમન આવશે, tan cos કોમન આન્સર આવશે અને sec cosec નો કોમન આન્સર આવવાની શક્યતા. એટલે કે યાદ ઈઝી રીતના રહી જશે. ચાલો નેક્સ્ટ ફંક્શન આપણે જોઈ લઈશું tan થીટા. tan થીટા શું કહેવામાં આવે છે? tan થીટા નો ફંક્શનના ફોર્મમાં લખીએ તો tan થીટા નો ડોમેઇન થી શું હશે? એની રેન્જ હશે. તેનો ડોમેઇન શું છે? ડોમેઇન નો મતલબ શું થાય? એનો પ્રદેશ બંધ કયો લઈએ કે તો sin બાય cos એટલે cos લેવાનો નથી કારણ કે cos જો 0 થઈ જતો હશે તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે એટલે કે ઇનફાઇનાઇટ. તો r -
cos 0 ક્યારે થાય છે તે તમને ખ્યાલ છે 2n + 1 pi/2 where n belongs to z થી એની રેન્જ કોઈ પણ વેલ્યુ આપણે ફ્રેક્શનલ વેલ્યુ અપૂર્ણાંક આવે પોઈન્ટ આવે માઈનસ આવે 0 આવે તો શું આવશે રિયલ નંબર આવશે ઓકે રિયલ નંબર આ મેં તમને શીખવાડ્યું છે કઈ રીતે આ બને છે ઓકે એટલે હું તમને દર વખતે લખતા શીખવાડું છું અને આ ખબર પડે મને હવે tan ફંક્શન છે એની રેન્જ શું છે tan થીટા છે તમારું એ કોનામાં બિલોંગ કરે છે r માં બિલોંગ કરે છે કેમાં બિલોંગ કરે છે r માં r નો મતલબ શું r નો મતલબ શું થાય 0 થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી અહીં શું હશે માઈનસ ઇન્ફાઇનાઇટ -1 -2 -3 અને સો ઓન માઈનસ ઇન્ફાઇનાઇટ ઓકે પરંતુ આ tan થીટા ની વાત છે tan થીટા કોની વચ્ચે બિલોંગ કરે છે r ની વચ્ચે બિલોંગ કરે છે પરંતુ જો હું બધા ફંક્શનનો સ્ક્વેર સમજાવું છું તો હું તમને આ સ્ક્વેર સમજાવવાની વાત કરું તો હું સ્ક્વેર કરું છું શું કરું છું tan સ્ક્વેર થીટા તો સ્ક્વેર કરશું તો રિયલ નંબર આખો આવશે નહીં કારણ કે રિયલ નંબર કોની ઉપર ડિપેન્ડ છે 0 1 2 and so on infinite -1 -2 and so on minus infinite ઓકે માઈનસ ઇન્ફાઇનાઇટ પરંતુ કોઈનો સ્ક્વેર થશે એટલે માઈનસ વેલ્યુ આવશે નહીં તો અહીં 0 હોય તો tan સ્ક્વેર 0 તો 0 થશે તો 0 આવવાની શક્યતા છે 0 આવી શકે એટલે ત્યાં કયો બ્રેકેટ આવશે ક્લોઝ આવશે 0 થી લઈને ક્યાં સુધી આવશે 0 થી લઈને પ્લસ વેલ્યુ બધી આપી શકશે ઇન્ફાઇનાઇટ પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો તમારે મને ફર્સ્ટ ટાઈમ છે કે ઇન્ફાઇનાઇટ વેલ્યુ કોઈ ખબર નથી ઇન્ફાઇનાઇટ શું વેલ્યુ આપે એટલે કે ઇન્ફાઇનાઇટ આગળ હંમેશા કોઈ પણ એક્ઝામ્પલ હોય કોઈ પણ જગ્યાએ યુઝ થતો હોય કોઈ પણ ચેપ્ટર હોય મેથેમેટિકલનો કોઈ પણ ઇન્ફાઇનાઇટ આગળ હંમેશા કયું બ્રેકેટ આવશે ઓપન બ્રેકેટ આવશે કયું બ્રેકેટ આવે ઓપન આવશે કેવો ઓપન કારણ કે ઇન્ફાઇનાઇટ લેવાનો નથી જેમ કે અહીંયા આપણે 0 લઈ નાખીએ છીએ 0 લઈ શકાય પરંતુ tan pi/2 કેવો છે ઇન્ફાઇનાઇટ જે આપણે લેતા નથી કારણ કે sin by cos અને pi/2 થઈ જાય તો cos pi/2 0 થાય એટલે છેદ 0 એટલે ઇન્ફાઇનાઇટ એટલે ઈ ઘટક આપણે લેવાનો નથી ત્યાં હંમેશા કોઈ પણ જગ્યાએ માઈનસ ઇન્ફાઇનાઇટ હોય કે પ્લસ ઇન્ફાઇનાઇટ હોય ત્યાં હંમેશા કયો બ્રેકેટ આવશે ઓપન બ્રેકેટ આવશે તો tan સ્ક્વેર 0 સોરી tan સ્ક્વેર થીટા કોની વચ્ચે બિલોંગ કરે છે 0 and ઇન્ફાઇનાઇટ સેમ એજ tan થીટા નું મોડ્યુલસ હોય એટલે કે માના કોઈ એટલે ઋણ સંખ્યા આવવાની નથી તો ઈ કોની વચ્ચે બિલોંગ કરશે 0 થી ઇન્ફાઇનાઇટ કોની વચ્ચે બિલોંગ કરશે 0 થી ઇન્ફાઇનાઇટ માના કોઈ કે સ્ક્વેર ફંક્શન હોય બંને મોસ્ટ ઓફલી કોમન યુઝ થતા હોય છે તો આ રીતના શું થયું આપણું tan ફંક્શન થયું હવે આપણે નેક્સ્ટ કયું લેશું cot સેમ એજ આવશે પરંતુ cot ફંક્શનનો જે ડોમેઇન અને એનો રેન્જ શું થવાનું ચેન્જ થાય એ આપણે જોઈ લઈએ ચાલો હવે કયું ફંક્શન આવશે cot ફંક્શન આવશે તો આ વસ્તુ આની પછી એક એક્સરસાઇઝ આખી એક્સરસાઇઝ નહીં પરંતુ એક બે એક્ઝામ્પલ મારે તમને શીખવાડવાના છે એટલે આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય પછી હું એક કે બે દિવસમાં એટલે કાલ કે પરમ દિવસના લેક્ચરમાં નવો યુનિટ ચાલુ કરું છું જો તમને ઈચ્છા થાય કે સર આ યુનિટ ચાલુ કરો તો મને તમે કહેજો WhatsApp કરજો અથવા તમે જે વિડિયો એમાં નીચે કોમેન્ટ લખજો કે કયો નવું ચેપ્ટર ચાલુ કરવું છે આપણે ઘણા બધા ચેપ્ટર સી લેવાના પરંતુ આપણે લાંબુ અને અઘરું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું બધા ચેપ્ટર નાના છે 2 કે 3 દિવસના ચેપ્ટર છે તો વિડિયોમાં આપણે સમજાવવામાં થોડું વાર લાગે બાકી બહુ નાના ચેપ્ટર અને ઈઝી ચેપ્ટર છે કોઈ પણ ચેપ્ટર લઈ નાખો XYZ તમે 11th નું કોઈ પણ ચેપ્ટર લઈ નાખો બધા ઈઝી પડશે એક રેખાઓ નામનું ચેપ્ટર આવશે થોડું એવું અઘરું છે ઓકે ચાલો હવે નેક્સ્ટ કયું ફંક્શન આવશે ચોથા નંબર cot થીટા શું આવશે cot થીટા આવશે cot થીટા નું રેન્જ શું છે અને એનો ડોમેઇન શું છે તો cot થીટા કોનો રેશિયો છે cos by sin છે cos by sin છે શું છે cos by sin તો cos by sin એટલે sin 0 નો થવો જોઈએ રિયલ નંબર માઈનસ 0 નો ગુણ શું હશે n pi where સોરી આમ લખી તો વધુ સારું રહેશે n pi where n belongs to z થી કોઈ પણ વેલ્યુ આપણે પ્લસ માઈનસ 0 એટલે કે ક્યાં સુધી આવશે રિયલ નંબર સુધી આવશે ઓકે એટલે cot થીટા ની રેન્જ શું છે રિયલ નંબર છે cot થીટા ની રેન્જ શું છે રિયલ નંબર છે હવે અહીં n belongs to z એટલે મતલબ શું થાય કે n છે ઇન્ટીજર માંથી બિલોંગ કરે છે ઇન્ટીજર એટલે આપણને ખ્યાલ છે ઇન્ટીજર શું કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી અને 0 આવે ચાલો હવે આપણે શું કરશું કે આનો આપણે cot થીટા નો રેન્જ શું આવે cot થીટા ની રેન્જ શું આવે r આવે cot થીટા કોનામાં બિલોંગ કરે છે r માં બિલોંગ કરે છે હવે સેમ એજ વસ્તુ r એટલે રિયલ નંબર છે પ્લસ માઈનસ and 0 તો હું આનો સ્ક્વેર કરું cot વર્ગ થીટા તો એ ક્યાંનો વેલ્યુ p આવશે 0 આવશે ઓકે cot 0 ક્યારે થાય તો તમને ખબર છે કે tan pi/2 ઇન્ફાઇનાઇટ થાય તો cot pi/2 શું થઈ જવાનું છે ઇન્ફાઇનાઇટ નું
રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત શું થવાનું 0 એટલે cot pi by 2 શું થવાનું 0 થવાનું એનો સ્ક્વેર રૂટ એટલે 0 થવાનું થી ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી પરંતુ ઇન્ફાઇનાઇટ આગળ કયો બ્રેકેટ આવશે હંમેશા ઓપન બ્રેકેટ કારણ કે ઈ ઘટક લેવાનો ઇન્ફાઇનાઇટ ઘટક ખ્યાલ નથી એટલે આપણે લઈ શકીએ નહીં આથી આ કયો બ્રેકેટ આવે ઓપન બ્રેકેટ જે વસ્તુનો નંબર જ્યાં સુધી ખબર હોય ધારો કે હું તમને એમ કહું 2 પછી 5 લાખ સુધી છે અને 5 લાખ કે 50 જે xy z હોય ઈ મારે લેવાના છે ઓકે તો ત્યાં હું ક્લોઝ બ્રેકેટ પણ ઇન્ફાઇનાઇટ નો નંબર શું છે ઇન્ફાઇનાઇટ એટલે કેટલી વેલ્યુ છે 1 કરોડ 2 કરોડ 5 કરોડ અબજ કયું xy z આગળ જતા જાવ 10 ની કેટલી બધી કાર છે પરંતુ ઇન્ફાઇનાઇટ ની ખબર નથી તો ત્યારે એવી ઘટકની વાત આવે ત્યારે આપણે કયો બ્રેકેટ કરવો પડે જે વસ્તુ ખ્યાલ નથી અથવા લઈ શકાતું નથી ત્યારે આપણે કયો બ્રેકેટ આપશું ઓપન બ્રેકેટ આપશું સેમ એજ આપણે મોડ્યુલસ ઓફ cot થીટા લઈએ એટલે કે માનાંક કહેવાય શું કે માનાંક તમને ખબર છે હંમેશા પ્લસ વેલ્યુ આપે એટલે ક્યાં તો વેલ્યુ 0 આપશે ક્યાં તો ઇન્ફાઇનાઇટ આપશે ઓકે તો આ રીતના તમારું cot ફંક્શન સેમ એજ કોણ જોવો છે કે ખાસ તો cot અને tan માં શું ફેર થવાનો છે એનો ગ્રાફ અને એની રેન્જ જે છે અને એનો ડોમેઇન છે ઈ વસ્તુમાં ફેર પડે છે ઓકે તો હવે આની પછીનું નેક્સ્ટ ફંક્શન કયું આવશે તમારું sec θ અને કયું આવશે cosec θ જોઈએ હવે sec θ ની વાત કરીએ sec θ કોનો રેસિપ્રોકલ છે sec θ is equal to 1 by cos θ એટલે કે રિયલ નંબર માંથી કોઈ પણ ઘટક ચાલશે પરંતુ શું નથી લઈ શકાતું તો છેદ 0 થવો જોઈએ નહીં તો છેદ ક્યારે 0 થાય છે 2n + 1 pi by 2 where n belongs to z થી r ની બધી વેલ્યુ એક્સિસ્ટ કરે છે પરંતુ sec ની વેલ્યુ ક્યારે 2 નથી થતી સોરી sec ની વેલ્યુ -1 અને 1 ની વચ્ચે એટલે કે 0.5 નથી થતી એટલે કે આપણે અહીં શું લઈ રહ્યા r -1 ની 1 રિયલ નંબર માંથી -1 અને 1 ની વચ્ચેના ઘટકો બાદ કરી નાખવાના છે -1 અને 1 બાદ કરવાના નથી કારણ કે sec ની વેલ્યુ 1 પણ આવે છે અને sec ની વેલ્યુ -1 પણ આવે છે ત્યારે તો તમને ખબર છે કે sec 0 હોય ઈ વેલ્યુ શું આવશે 1 આવશે કારણ કે cos 0 1 છે તો એનું વ્યસ્ત શું થવાનું છે 1 થવાનું છે cos 0 પણ અને સેમ એજ cos pi ની વેલ્યુ શું છે -1 છે તો sec pi ની વેલ્યુ શું થવાનું છે -1 કારણ કે -1 નું વ્યસ્ત શું થવાનું છે -1 થવાનું ઓકે તો આ વસ્તુ આપણે કરી હવે આપણે વાત થાય છે આના ઘટકની વાત થાય તો sec θ કોની વચ્ચે બિલોંગ કરે છે sec θ છે તમારું બિલોંગ કોની વચ્ચે -1 થી 1 તો એનો નામ લખો sec θ સમજો r -1 થી 1 ઓકે એટલે માઈનસ હું એમ કહું આખી આ રિયલ નંબર છે 0 1 -1 વચ્ચેના ઘટકો નથી લેવાના કારણ કે r માંથી બાદ કરી નાખવાના છે ઓકે -1 અને 1 પણ નથી લેવાના તો આ વસ્તુને હું નવી રીતના પ્રેઝન્ટ કરું છું ખાસ સમજો આ બધું ક્યાં સુધી હશે -ઇન્ફાઇનાઇટ સુધી હશે આ બધું ક્યાં સુધી હશે +ઇન્ફાઇનાઇટ તો -ઇન્ફાઇનાઇટ થી સમજો નીચે તમને સાઈડમાં બતાવી છે કે નીચે ઓકે નીચે લખી આપું કારણ કે ઇંગ્લિશ ના તમને ના બતાવી સમજો ફરી વખત સમજો આ વસ્તુ સમજવા દે છે r એટલે કે રિયલ નંબર ની આ લાઈન છે આ કઈ છે રિયલ નંબર છે અહીં 0 છે અહીં 1 છે -1 and so on +ઇન્ફાઇનાઇટ and so on -ઇન્ફાઇનાઇટ ઓકે હવે r માંથી બાદ શું કરી નાખવાનું છે r માંથી -1 અને 1 ના ઘટકો વચ્ચેના ઘટકો બાદ કરી નાખવાના એટલે આ ઘટક અને આ ઘટક લેવાના નથી તો શું આવશે sec θ બિલોંગ કરે છે sec θ બિલોંગ કરે છે -ઇન્ફાઇનાઇટ થી શું લખું જોવા માંગો છો -ઇન્ફાઇનાઇટ થી -1 પરંતુ -1 બાદ કર્યા નથી એટલે -1 લેવાના છે ઓકે યોગગણ 1 થી ક્યાં સુધી જશે ઇન્ફાઇનાઇટ જો સમજી ખાસ જે રિયલ નંબરની પટ્ટી હતી એમાંથી શું બાદ કરવાનું -1 અને 1 ની વચ્ચેના ઘટકો જો મેં વચ્ચેના ઘટકો આવતા નથી -1 થી -ઇન્ફાઇનાઇટ 1 થી ઇન્ફાઇનાઇટ ઈ બંનેનો યોગગણ તો વચ્ચેના ઘટકો આવતા નથી કયા વચ્ચેના ઘટકો થાય -1 પછી શું આવે 0 આવે 0 પછી 1 ની વચ્ચે 0.5 -0.5 ઈ બધા ઘટકો લેવાના નથી ઓકે એટલે આની આ જ વસ્તુ આ જે વસ્તુ છે આપણી એને મેં નવી રીતના લખી શું લખી -ઇન્ફાઇનાઇટ થી -1 ખાસ યાદ રાખજો -1 અને +1 એ r માંથી બાદ કરવાના નથી કારણ કે અહીંયા કયો બ્રેકેટ છે ઓપન બ્રેકેટ એટલે -1 અને 1 લેવાના નથી વચ્ચેના ઘટકો જ બાદ કરવાના છે ઓકે યુનિયન કહેવાય યુનિયન સેટ કહેવાય અને જે આવે એનું શું કહેવાય ઇન્ટરસેક્શન છેદગણ અને યોગગણ તમે કહો છો
1 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ રીતના આ વસ્તુ બની ગઈ. મેં આની આ વસ્તુ નવી રીતના પ્રેઝન્ટ કરી છે. હવે આ વસ્તુનો હું સ્ક્વેર ફંક્શનનો યુઝ કરું. ઓકે, તો સ્ક્વેર છે sec સ્ક્વેર થીટા તો ઈ કોની વચ્ચે બિલોંગ કરશે? sec સ્ક્વેર થીટા એટલે કે સ્ક્વેર કરશો એટલે માઈનસ વેલ્યુ ક્યારે આપવાનું નથી. માઈનસ વેલ્યુ ન આપે તો ક્યારે આવશે? 1 થી ઇન્ફાઇનાઇટ, કારણ કે sec ની વેલ્યુ 1 આવે છે. કોઈ પણ ઘટક લઈને આપણે sec pi -1 છે, પરંતુ એનો સ્ક્વેર શું થઈ જવાનું છે? +1, એટલે કે 1 થી ઇન્ફાઇનાઇટ બને. 0 નથી આપવું, યાદ રાખજો, કારણ કે sec નો શૂન્યનો ગણ શું છે? ખાલી ગણ છે. sec ક્યારેય 0 બનતું નથી, કારણ કે 1 પણ શું છે? cos થીટા છે. cos ક્યારેય 0 બનતું નથી. એવા જ ઘટકો આપણે ડોમેઇન માંથી લઈએ છીએ, એટલે કે પ્રદેશ ગણમાંથી લઈએ છીએ. 1 તો ક્યારેય 0 બનવાનું નથી, એટલે કે ઇન્ફાઇનાઇટ બનવાનું નથી. એટલે કે આ આખું ફંક્શન ક્યારેય 0 બનવાનું નથી, એટલે કે એની વેલ્યુ જેનો આપણે ક્યાં શૂન્યનો ગણ શું આવે છે? ખાલી ગણ આવે છે. તો આ રીતના એ જ રીતના સેમ એજ મોડ્યુલસ ઓફ sec થીટા હોય તો પણ ઈ કોની વચ્ચે આવશે? 1 થી ઇન્ફાઇનાઇટ. કોની વચ્ચે આવે? 1 થી ઇન્ફાઇનાઇટ. પરંતુ ખાસ ઇન્ફાઇનાઇટ આગળ કેવો હશે? ઓપન બ્રેકેટ આવશે. આની આ વસ્તુ હું આ રીતના પણ લખી શકું કે sec થીટા છે, સમજો sec થીટા આ વસ્તુ સમજો, આ વસ્તુ છે sec થીટા એ -1 થી ઇન્ફાઇનાઇટ સુધી છે, એટલે -1 થી નાનું અને ઇક્વલ ટુ, સમજો -1 થી નાનું એટલે આ બાજુ તો અહીંયાથી sec થીટા ચાલુ થશે ક્યાં સુધી? -1 લઈ નાખવાનું છે, એટલે ઇક્વલ ટુ આવશે. અને એની કરતા કેવું છે? નાનું, અથવા યુનિયન ને આપણે શું કહીશું? અથવા sec થીટા છે, અથવા sec થીટા એ 1 કરતા મોટું ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. sec થીટા એ 1 કરતા મોટું, 1 કરતા મોટું એટલે શું કહે? sec થીટા ની વેલ્યુ ગ્રેટર ધેન 1, અને 1 પણ આવે છે, એટલે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ 1 આવશે. ઓકે, sec થીટા ની વેલ્યુ શું છે? -1 કરતા નાની. કઈ બાજુ? ડાબી બાજુ. તો -1 કરતા નાની ક્યાં સુધી? -2, -3, -4. એટલે કે sec ની વેલ્યુ -1 કરતા નાની થઈ ગઈ. અને -1 વેલ્યુ આપે છે, હા, કયો બ્રેકેટ છે? ક્લોઝ બ્રેકેટ છે. તો શું કહેવાય? ઇક્વલ ટુ કહી શકાય. યુનિયન સેટ ને આપણે શું કહીશું? ઓકે, અથવા કહીશું. અને જ્યારે છેદ ગણ હશે ત્યારે આને શબ્દ આવશે, એન્ડ શબ્દ વાપરવાનો છે. એ બધી વસ્તુ તમે આગળ શીખવામાં આવશે, અને પ્રોબેબિલિટી એટલે સંભાવના જ્યારે શીખશું ત્યારે પણ આ વસ્તુ આવશે. sec થીટા 1 કરતા વધારે ક્યાં પણ 1 જેટલું, તો 1. ઓકે, ચાલો હવે આપણે બધા ફંક્શન જોઈ ગયા. એક આપણું લાસ્ટ ફંક્શન છે એની વાત કરીએ, જે સેમ એજ કેવો છે? sec થીટા જેવો છે. લાસ્ટ નંબરનું કયું ફંક્શન આવશે? cosec થીટા. તો cosec થીટા છે એને આપણે ફંક્શનના ફોર્મમાં લઈએ તો cosec થીટા કેવું છે? 1/sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? cosec થીટા. એટલે કે sin 0 ના થવું જોઈએ. તેનો ડોમેઇન શું આવશે? r માઈનસ n pi થી n બિલોંગ કરે છે z માં. n બિલોંગ શું આવશે? z માં. કારણ કે sin 0 થવો જોઈએ નહીં, નહીં તો કેવું બનશે? ઇન્ફાઇનાઇટ બને છે. t બધી વેલ્યુ એક્ઝિસ્ટ કરે છે, પરંતુ -1 અને 1 ના પોઈન્ટ, -1 અને 1 ની વચ્ચેના પોઈન્ટ માટે એ સાચું પડતું, એટલે કે એવી વેલ્યુ આપતો નથી. ક્યારેય cosec ની વેલ્યુ 0.5 ની બનશે. sin θ બરાબર 1/2 બનશે, એટલે કે 0.5 બને ક્યારે 30 છે. પરંતુ cosec ની વેલ્યુ -1 અને 1 ની વચ્ચે ક્યારે આવશે નહીં, એટલે એની રેન્જ શું રહે? cosec θ બિલોંગ કરે છે r -1 થી 1. ઓકે, r -1 થી 1. હવે પછીની વાત કરીએ તો આપણે એના અલગ રીતના મારે અલગ ફોર્મમાં લખવું છે. જેમ આપણે cosec માં સમજાવ્યું એ રીતના હું તમને સમજાવી આપું કે થોડું નીચે દોરી મેં તમને જે સમજાવ્યું cosec માં 0, 1 and -1, so on minus infinite, so on plus infinite. ઓકે, તો આને હું આમ લખી શકું cosec થીટા belong -infinite થી -infinite. infinite આગળ કયો બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ આવશે. -1 લેવાનું છે, કારણ કે -1 બાદ કરતા નથી. યુનિયન સેટ 1 થી ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ આગળ કયું બ્રેકેટ આવશે? તમારું ઓપન આવશે. સમજાયું ને? r માંથી -1 અને 1 સિવાયનું બધું બાદ કરવાનું છે. તો -1 લેવાના છે, એટલે એના કેવું બ્રેકેટ આપેલું છે? ક્લોઝ આપેલું છે. +1 લેવાના છે, હા, અહીંયાથી ઇન્ફાઇનાઇટ સુધી -1 થી આ બાજુ. જો સપોઝ આનો સ્ક્વેર કરવામાં આવે એટલે cosec સ્ક્વેર થીટા હોય તો એ કોની વચ્ચે? સ્ક્વેર છે એટલે માઈનસ વેલ્યુ તો ક્યારે આવવાની? સ્ક્વેર એટલે હંમેશા પ્લસ આવવાનું. એ કોની વચ્ચે બિલોંગ કરશે? બિલોંગ્સ ટુ 1 થી કેવો આવશે? 1 થી કેવો આવશે? ઇન્ફાઇનાઇટ સુધી આવશે, કારણ કે માઈનસ વેલ્યુ ક્યારે આવશે નહીં. માઈનસ વેલ્યુ ક્યારે આવશે નહીં, કારણ કે માઈનસ વેલ્યુ નથી આવવાની. 0, 1 માઈનસ વર્ગ કરશો એટલે આ વેલ્યુ આવવાની નથી. 0 થી 1 આવશે, પરંતુ 0 થી ક્યારે એક્ઝિસ્ટ નથી કરતો,
એટલે 1 થી ક્યાં સુધી આવશે ઇન્ફાઇનાઇટ સુધી આવશે ઓકે તો આ રીતના છે સેમ એજ કોસેક થીટા નું મોડ્યુલસ લ્યો માનાંક લ્યો તો ઈ પણ કોની વચ્ચે આવશે 1 and ઇન્ફાઇનાઇટ ની વચ્ચે હવે જેમ આપણે sec થીટા માં લખ્યું તો એ રીતના અહીં પણ લખી શકાય કે કોસેક થીટા છે ઈ -1 કરતા નાના એટલે લેસ ધેન -1 અને એની જેવડા છે કોસેક થીટા એ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ -1 છે અથવા એને આપણે શું લખાય અથવા પણ લખાય અને એવું ના લખો તો યુનિયન છે એને આપણે અથવા કહેશું ઇન્ટરસેક્શન હોય એટલે છેદ કરો અને કહેવાય એ આગળ જતા તમે પ્રોબેબિલિટી માં જોવાના છો કોસેક થીટા છે એ 1 કરતા મોટું ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી અને 1 જેવડું છે 1 કરતા મોટું અને 1 જેવડું છે તો આ રીતના તમારી વેલ્યુ થશે જેમ sec માં થાય એ રીતના cosec માં થાય cosec પણ sec જેવું સેમ જ છે ઓકે તો આ રીતના આપણે છેસર ફંક્શન ની વાત કરી અને એની ઇનઇક્વાલિટી જોઈએ એટલે અસમતાઓ જોઈએ આવું એક ચેપ્ટર પણ આગળ શીખવામાં આવશે પરંતુ અત્યારે મારે ટ્રિગોનોમેટ્રી ફંક્શન ની ઇનઇક્વાલિટી તમને સમજાવવાનું યોગ્ય બનાવ્યું ઓકે કાલ આપણે પાછા આના કાલ છેલ્લો લેક્ચર આપણે આનો લાવશું અને એક બે એક્ઝામ્પલ જોશું અને પછી આપણે જ્યારે નવા ચેપ્ટરમાં મેં તમને કીધું તમે એક કે બે દિવસમાં તમે નવું ચેપ્ટર કયું ચાલુ કરો એ કોમેન્ટ બોક્સમાં લખીને આપો તો હું નવું ચેપ્ટર ચાલુ કરીશ અથવા મારી રીતના કોઈ પણ એક નવું ચેપ્ટર લઈને આવીશ ઓકે તો આ ખાસ ધ્યાન રાખજો અને સારામાં સારું મોટું લાંબુ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે આ રીતના કોસેક ફંક્શન થાય છે ફંક્શન નો એટલે સારું લાગે ઓકે બધા ફંક્શનનો આ રીતના ઇનઇક્વાલિટી થઈ શકે કાલે આપણે પાછું નવા ટોપિક સાથે ભેગા થઈશું આજ માટે એટલું રાખીએ થેન્ક યુ